સંઘર્ષમય હાથોમાં દુનિયાની પ્રગતિ ડોકાય છે. પ્રત્યેક મજૂર લાચારીનું નહીં પણ સ્વમાનનું પ્રતીક છે. રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના કલ્યાણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતી વિવિધ યોજનાઓ અમલી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષની ઉજવણીના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે પણ તેમની હાજરી આપી હતી. પેરા મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે હર હાથ કો કામ ઓર હર કામ કો સન્માન સૂત્ર સાથે ગુજરાત પ્રગતિ સાધી રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શ્રમિકોને માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. રાજ્યના તમામ અન્નપૂર્ણા કેન્દ્રોમાં ગુણવત્તાયુક્ત ભોજનનો વધુમાં વધુ શ્રમિકોને લાભ મળે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. સામાન્ય નાના ગરીબ લોકોને પારદર્શી રીતે સરકારી સેવાઓ 100% પહોંચાડવામાં આવી રહી છે. જેના પરિણામે સરકાર પર નાગરિકોનો વિશ્વાસ રોજબરોજ વધતો જાય છે. વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને સાકાર કરવા આપણે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી જો સૌ સાથે મળી આગળ વધીશું તો જ વિકસિત ભારત, વિકસિત ગુજરાત તરફ આગળ વધી શકાશે.